હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો ફાઇનલી જેની બધા રાહ જોઈ રહ્યા હતા એ રેવન્યુ તલાટીનો જે છે એ સિલેબસ છે એ આવી ગયો છે. બરાબર, 22 મેના રોજ આજે નોટિફિકેશન આવી છે ગવર્મેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ તરફથી. તો આપણે આ વિડીયોની અંદર જોવાનું છે કે ભાઈ શું છે સિલેબસ, પ્રિલિમ છે, મેન્સ છે, એની અંદર કઈ કઈ સિલેબસ શું છે, આખો એક્ઝામ પેટર્ન શું છે, હવે આ સિલેબસ કેટલો ફાયદાકારક છે, સીસીએ ગ્રુપ એ જેવો છે કે એનાથી અલગ છે, એ વાત કરશું. કેટલો ફાયદો થશે વિદ્યાર્થીને તૈયારી કરવા જેવી કે નહીં, પ્રી પ્લસ મેન્સની તૈયારી સાથે કરી શકો કે નહીં, એ નોર્મલ બેઝિક વાત કરશું. નોટિફિકેશનમાં કઈ કઈ અલગ વસ્તુ થોડીક છે એ આપણે ચર્ચા કરશું કે કઈ કઈ વસ્તુ આમાં જે બીજી એક્ઝામથી અલગ છે એ બધી વાતો કરશું. છેલ્લા સેમવાળા ભરી શકશે કે નહીં, એ બધી આખી આપણે નોટિફિકેશન અંદર જેટલા આઈએમપી ડેટા છે તમને કહીશ. બાકી આપણે અલગથી એક વિડીયો બનાવશું કે ભાઈ રેવન્યુ તલાટીની સેલ્ફ પ્રિપેરેશન કઈ રીતના કરવી, એનું બુક લિસ્ટ પ્રિલિમ મેન્સ સાથે કરી શકાય કે નહીં, પહેલાં પ્રિલિમ કરી મેન્સ કરી બંને સાથે કરી શું છે, તો એના વિશે આખો અલગથી એક વિડીયો લાવશું. એટલે થોડુંક શાંતિ રાખવી, કેમ કે આપણે આનું ખરેખર એનાલિસિસ કરી સારું એ બુક લિસ્ટ તમે સજેસ્ટ કરી શકો એટલે 1-2 દિવસ થશે. એટલે ત્યાં સુધી પેશન્સ રાખવું, કોઈ પણ ઉતાવળમાં કોઈ કોર્સ બાય ન કરી લેવો, કે પહેલાં નિરાતે 1-2 વાર થોડુંક જોવો, શાંતિ રાખો, સિલેબસ જોવો, પછી તમારા મુજબ વિચારો હવે કરવું કે નહીં, પછી ત્યાં આગળ તૈયારી માટે વધો. બાકી આપણે મેન્ટરશિપ પ્રોગ્રામને એવું લાવશું જેની અંદર ડે ટુ ડે પ્લાનિંગ ને ટેસ્ટ ને બધું હશે, એ તમે સેલ્ફ પ્રિપેરેશન બુક રીડિંગ કરી અને રિવિઝનથી કરી શકો છો. તો મારું પરિચય એ છે કે હું એક અત્યારે રેવન્યુ ક્લાર્ક છું, બરાબર, કલેક્ટર ઓફિસ ગીર સોમનાથમાં. અને એ રેવન્યુ તલાટીની સમકક્ષ નોકરી છે. પહેલું પ્રમોશન રેવન્યુ તલાટીનું પણ ડેપ્યુટી મામલતદારમાં થાય છે અને ક્લાર્કનું પણ થાય છે. એટલે મેં પહેલાં કીધું તેમ કે ભાઈ ડિસ્ક્રિપ્ટિવ તો આવવાની જ હતી. તો શું પ્રિલિમ કેવી આવે આપણે ડાઉટ હતો કે પ્રિલિમમાં સીસીએ જેવું આવશે કે નહીં, તો સારું છે, સીસી જેવું નથી. શું કરવા એ પણ તમને કહી શકું, શું કરવા સીસીએ જેવું નથી. તો પહેલાં તો નોર્મલ કે ભાઈ આ કોન્સ્ટિટ્યુશન ઇન્ડિયામાં 309માં કીધું છે કે ભાઈ આપણે આવી રીતના રૂલ્સ બનાવી શકીએ છીએ. આ છે તે બધું રૂલ્સ ને એ બધું છે આખું, એમાં કંઈ બહુ ખાસ જોવા જેવું નથી. એક્ઝામિનેશન મતલબ શું થાય એ બધું ડેફિનેશન આપવી પડે, એટલે ઓફિશિયલી આપે છે, બાકી બધાને ખબર જ હોય છે. આ રૂલ્સ ને રેવન્યુ તલાટી રૂલ્સ 2025 કેવા છે ને આવું બધું નોર્મલ વસ્તુ એ કોઈ પણ નોટિફિકેશનમાં આપેલું છે, એ નોર્મલ વસ્તુ છે. પછી આપણે વાત કરીએ તો કઈ રીતના રહેશે જોઈ લઈએ. મોડ કઈ રીતના રહેશે, તો એક એમસીક્યુ વાળી એક્ઝામ રહેશે, સિલેબસ જોઈએ, એક મેન્સ ડિસ્ક્રિપ્ટિવ હશે, એમસીક્યુ ખાલી ક્વોલિફાઈંગ હશે, બરાબર ને. પછી મેન્સમાં માર્ક પ્રમાણે તમારું સિલેક્શન થશે, જેમ સીસી ગ્રુપમાં હતું એમ, બરાબર. આખું બધું આપી દીધું છે. હવે આ એપેન્ડિક્સ છે એની અંદર આખો સિલેબસ આપી દીધું છે, એ જોઈ લઈએ. પછી આપણે જોઈએ આની અંદર શું નવું છે. ઓકે, મીડિયમ ખબર પડી કે કેવું મીડિયમ, તો કે એ અલગથી ડિસાઇડ કરશે. જે રેલિવેન્ટ છે ઇંગ્લિશ છે તો ઇંગ્લિશમાં, ગુજરાતીમાં હશે, બાકી બધું પેપર ગુજરાતીમાં હશે, બરાબર. ડેટ એન્ડ ટાઈમ ને બધું એ તમને અલગથી નક્કી કરશે. એટલે હજી ભરતી બહાર પડી નથી, પણ 2025ના એન્ડ સુધીમાં બહાર પડી હશે. કઈ રીતના એપ્લાય કરવું, તો કોણ એપ્લાય કરી શકે એ વાત કરી છે આની અંદર, બરાબર. હવે આગળ આવશે એક્ઝામ ફી. તો એક્ઝામ ફી જો બધી એક્ઝામમાં કેવું હતું કે એક્ઝામ ફી તમે એક્ઝામ દેવા જાઓ તો મળી હતું, અહીંયા એવું કે 40% આવશે ને તો તમને એક્ઝામ ફી મળશે. ફીલ શેડ બિલ રિફંડેડ ટુ ધોઝ કેન્ડિડેટ હુ હેવ અપિયર્ડ ફોર ધ એક્ઝામિનેશન એન્ડ ઓબ્ટેન નોટ લેસ દેન 40% માર્ક્સ. એટલે 40% માર્ક્સથી ઓછા તમને આવશે. 200 માર્ક્સનું ટોટલ પેપર હશે, બરાબર. એટલે 80 માર્ક્સથી નીચે આવશે તો ફી નહીં મળે. ખાલી ઘણા એક્ઝામ દેવા આવી જતા હોય તો એ ભૂલી જવાનું, તમારે અમુક થોડીક તૈયારી કરેલી હોવી જોઈએ. એટલે તો ફી રિફંડ માટે, એટલે ઘણા એમ હશે તો ફી રિફંડ માટે તૈયારી કરીએ તો એ અલગ પ્રશ્ન છે. એ બધું હશે ને. કોઈ એમ નહીં કહે છે કે ભાઈ મેં ફી ભરી એટલે મને મેથ્સમાં બેવા દો, એ બધી વસ્તુમાં લખી છે તો એ નોર્મલ છે, કંઈ બહુ ખાસ જોવા જેવું છે. એજ્યુકેશન શું હોવું જોઈએ ભાઈ, તો કે એની એજ છે એ 20 એક્ઝેક્ટલી હોવી જોઈએ. મેં વાંચેલું છે, જો 20 યર, બરાબર. લાસ્ટ સેમવાળા હશે એપ્લાય કરી શકશે, પણ જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે ત્યારે એની પાસે ડિગ્રી સર્ટિફિકેટ કે જે ક્વોલિફિકેશન ડિગ્રી પર જ છે, બરાબર, તો એ જોવું જરૂરી છે. તો લાસ્ટ સેમવાળા દઈ શકે, અહીંયા લખ્યું છે, બરાબર છે કે ફાઇનલ યર સેમેસ્ટર ઓફ બેચલર ડિગ્રી લેવલ એક્ઝામિનેશન ધ પાસિંગ વુડ બી અંડર એજ્યુકેશન ક્વોલિફિકેશન ધ રૂલ 6 બટ ધીસ ઇઝ એક્ઝામિનેશન નોટ ડિક્લેર્ડ till that filling of the application form also dedicated who attended to appear such qualification shall be eligible for admission examination, બરાબર. એટલું જ્યાં સુધી એના મતલબ કે ડોક્યુમેન્ટ માટે બોલાવે ત્યારે તમારી પાસે હોવું જોઈએ, મતલબ કહેવા માંગે છે. આટલી હોવી જોઈએ. બાકી તો બધું છે, બાકી બોર્ડનો ડિસિઝન આખરી રહેશે ને બધું તો લખે જ છે, બધું આવે છે. 200 માર્ક્સની એક્ઝામ છે, આગળ જોઈએ આપણે સિલેબસ. પછી 40% માર્ક્સ મિનિમમ લાવવા પડશે ભાઈ, પછી મેરિટ બનશે. એવું નહીં કે 40% વાળા બધાને અહીંયા લખ્યું છે, બરાબર. મેન્સ એક્ઝામિનેશન માટે 40% તો મિનિમમ જોશે, પછી મેરિટ બનશે. એટલે એ પ્રકારે છે, એવું નહીં કે 40% વાળા બધાને બોલાવી લેશે, એ છે. પછી આ બધું હશે તો તમને બેસવા નહીં મળે કે ત્યાં તમને કોઈ કાઢી મૂક્યા હશે કે ઇનકરેક્ટ ફોલ્સ ઓલામાં આવી ગયા હશે, તમે કોર્ટ કેસ થયો હશે, તો એ બધું થોડુંક છે, આરામથી વાંચી લેજો, બરાબર. અને વેટિંગ લિસ્ટ વિશે આપ્યું છે કે વેટિંગ લિસ્ટ હોઈ શકે છે, ડિક્લેર રિઝલ્ટ એન્ડ લિસ્ટ ઓફ વેટિંગ લિસ્ટ, કેમ કે એક જ સેમ પોસ્ટ હોય ત્યારે વેટિંગ આવી જશે. હવે બાકી તો આની અંદર પાર્ટ 1 રીચેકિંગ એક્ઝામિનેશન ડિઝાયર ટુ મેક રીચેકિંગ મે એપ્લાય બોર્ડ કરી શકે ભાઈ, ફિક્સ ફી ભરીને બધું થઈ શકે આરામથી. બધી વસ્તુ વાંચી લેજો, બરાબર છે. એપ્લિકેશન આપવા માટે ફૂલ છે ત્યારે ભરી શકશો. એપોઇન્ટમેન્ટ જોઈનિંગ પોસ્ટ આવી હશે, નો રાઇટ ટુ એપોઇન્ટમેન્ટ છે, ઓકે. રૂલ્સ છે સેવિંગ, ઓકે. હવે આવશે અહીંયા ભાઈ
આની અંદર તમને કીધું છે કે ભાઈ કેટલી સેલેરિએશન શું હશે ભાઈ, આટલો ગ્રેડ પે હશે 1900 પહેલાં 26 25,800 ફિક્સ પગાર હશે, 26,000 હોય છે, 200 રૂપિયા કાપે છે, તો એ પગાર હોય છે. હવે મેન આવ્યું હોય સિલેબસ શું છે આની અંદર, સિલેબસ આપણે જોઈએ સારું છે ખરાબ. તો એક વસ્તુ એ સારી છે કે ખાલી સીસીની જે મેથ્સ ને રિઝનિંગ નથી, બરાબર છે, ખાલી મેથ્સ ને રિઝનિંગ નથી. બાકી કેવું થાય છે કે ઘણીવાર પ્રિલિમની તૈયારી અલગ કરવી પડે, પછી પાછું મેન્સનું ગોખવું પડે. આની અંદર બધું ગુજરાતી ઇંગ્લિશ થઈ ગયું હોય, ગ્રામર આતે તો એ મેન્સમાં કામ લાગશે, પોલિટી પબ્લિક એડમિ ઇકોનોમિક્સ જે મેન્સમાં કામ લાગશે, આમાં એમસીક્યુ હશે, આમાં રિટર્ન હશે. તો આ થોડુંક સારું કહેવાય કે સીસી એ જેવું તો એટલીસ્ટ નથી કે આ તૈયારી કરશો એટલે તમે મેન્સમાં પછી અલગથી બહુ વધારે ફાફા મારવા નહીં. આ એક મેથ્સ રિઝનિંગ 40 માર્કનું છે એ છે, બાકી શું છે તો કે આ રીતના છે, એટલે સારું છે. ટૂંકમાં આમ જોવા જઈએ તો ખબર હતી કે મેન્સ તો આવશે કેમ કે સીસીએ વાળા લીધી, પણ સીસીએ જેવું નથી. સીસીએમાં ઘણું ખાલી મેથ્સના રશિયા હોય એ પ્રિલિમ પાસ કરી લઈને પછી મેન્સમાં, આમાં એવું નથી. આમાં તમારું જીકે સ્ટ્રોંગ હોવું જોઈએ, જીકે સાથે તમારે મેન્સમાં કામ લાગે તો આ સારી વસ્તુ છે. આપણે જ્યારે કહેતા ત્યારે એવું હતું કે ભાઈ પ્રિલિમમાં મેથ્સ ને રિઝનિંગ ને ઇંગ્લિશ આવે અને ગુજરાતી આવે તો ભાઈ મેન્સના પાછા અલગથી સબ્જેક્ટ બધા વાંચવાના, એના કરતાં એક જ વાર વાંચો ને એને સરખીથી વાંચો આ બધા સબ્જેક્ટ, તો એ મેન્સમાં કામ લાગી શકે છે. મેન્સનો સિલેબસ જોઈએ. આ બે સબ્જેક્ટ છે તો એમાં ડિસ્ક્રિપ્ટિવમાં થોડુંક અલગથી બધા ફોર્મેટ્સ કરવા પડે, બાકી ગ્રામર તો એની અંદર છે, જે પણ 10-10 માર્ક્સનું છે એ કામ લાગી શકે તમારે. એ આગળ વાત કરીએ આપણે, બરાબર છે. જો આવી રીતના આખું હશે અને પોઈન્ટ પછી માઇનસ હશે. હવે સીબીઆરટીનો ક્યાંય ઉલ્લેખ કરેલ નથી હમણાં, એટલે એ ઓફલાઈન જ લેવાશે, બાકી પછી તો બોર્ડ ડિસાઇડ કરશે. જો આવી રીતના ગુજરાતી લેંગ્વેજનું પેપર હશે 100 માર્કનું. આ બધી પેટર્ન છે ને, આ બે પેટર્ન એ ડીવાયએસઓ અને એસટીઆઈની પેટર્ન છે. આ પેટર્ન છે 150, એ આપણે સીસી, આ ટૂંકમાં સીસીએની જ પેટર્ન છે, પણ આમ તો બે સેમ જ છે. તો તમને હું આગળ વાત કરું કે એની અંદર શું છે. તો ગુજરાતીમાં છે ને નિબંધ હશે 10, વિચાર વિસ્તાર, ગદ્ય સંક્ષેપ્તિ, ગદ્ય પ્રચાર માધ્યમ, પત્રલેખન, ચર્ચાપત્ર, અહેવાલ, ભાષાંતર, ગુજરાતી વ્યાકરણ. તો ગુજરાતી વ્યાકરણ 20 માર્ક્સનું છે ભાઈ, સમજાણું છે. તો આમાં કોઈ 2-5 માર્કનું ઓછું કરી દીધું છે. હા જો અહીંયા 5 માર્કનું પત્ર 5 માર્કનો જ હોય છે, પણ ગદ્ય સમીક્ષા 10 માર્ક્સની હોય છે, અહીંયા 5 કરી દીધી છે. એટલે તમારું ગુજરાતી વ્યાકરણનું વેટેજ અહીંયા વધી જશે. પછી નિબંધ 15 નો હોય 10 નો કરી દીધો, એટલે ફાયદો છે ભાઈ. ગુજરાતી વ્યાકરણ તમે પ્રિલિમમાં કરશો, મેન્સમાં ડાયરેક્ટ 20 માર્ક્સનો બહુ મોટો ફરક પડશે ભાઈ, સમજાણું. આ બધી 2-2 માર્ક્સનું છે તો એ તમારા છંદ અલંકાર 2-2 ઘણાઈને એમાં 10 માર્ક્સ રહી જતો હોય તો અહીંયા 10 માર્ક્સ ખેંચવાના ચાન્સ છે, સમજાણું. આમાંથી કદાચ કંઈક વીક રહી જતું હોય તો એ રીતના થોડુંક ઓલું છે. તો એ થોડુંક અહીંયા ડિફરન્ટ કર્યું છે લોકો કે 10, 10, 10, આ 5, 5 અને 20. બાકી જનરલી કેવું હોય છે, આ 15 માર્કનું એસે હોય છે, આ 10 માર્ક્સનું હોય છે અને આ 5 માર્ક્સનું. અહીંયા જે 5 માર્ક્સનો કટ ઓફ થયો છે એ અહીંયા 20 માર્ક્સનું અહીંયા વ્યાકરણ થઈ ગયું છે. સારું છે ભાઈ. અને વિકલ્પ આની અંદર આપશે ને એવું કીધું છે કે ભાઈ એમને આ બેમાંથી એક કરો. એટલે આમ જોવા જાય ડિસ્ક્રિપ્ટિવ તો આવવાની જ હતી, પણ થોડુંક સારું છે. આમ તો જો કે ન હોવું જોઈએ, 25,000 પગાર આપો છો તમે, ડિસ્ક્રિપ્ટિવ ન હોવું જોઈએ, પણ હવે એવું કંઈ જરૂરી નથી કેમ કે હવે 8મું પગાર પણ લાગશે એટલે પગાર વધી જશે, એટલે કદાચ હોઈ શકે. હવે જો આની અંદર પણ એસે 10 માર્ક્સનું જ છે, લેટર 10 માર્ક્સનું છે, આ 5નું છે, અહીં 10નું છે, જોઈ લેજો આરામથી. રિપોર્ટ 10, 10, 10, 10, 10 અને આમાં પણ ઇંગ્લિશ ગ્રામર 20 માર્ક્સનું. તો ઇંગ્લિશ ગ્રામર પણ બહુ રહેશે, સમજાણું. આ બધી તૈયારી કેમ કરવી? આપણું સ્ટડી બ્લોક જીપીએસસીનું પ્લેટફોર્મ છે, એની એપ્લિકેશન ખાલી ડાઉનલોડ કરી રાખજો. આપણે આરામથી આની ટેસ્ટ સિરીઝને બધું એકદમ નોર્મલ રેટમાં બધું આવે જ છે, એટલે ડોન્ટ વરી. સ્ટડી બ્લોક જીપીએસસીની એપ્લિકેશન લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ડાઉનલોડ કરી રાખજો. ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર ડે ટુ ડે આપણું આવતું હોય છે. ગુજરાતી ગ્રામર તમારું વ્યાકરણ વિહાર છે ને, 60 રૂપિયામાં તમારે આખી વ્યાકરણ વિહાર થઈ જાય, ટ્રાન્સલેશન છે. તો આ સેમ 9 પ્રશ્ન, એ પ્રશ્ન પ્રકાર છે ને એ ડીવાયએસઓ એસટીએ જેવા છે, પણ માર્કિંગ પેટર્ન થોડું બદલાઈ દીધું. આ 20 માર્ક્સનું કરી દીધું, સારું છે, એટલે છોકરાઓને બે તૈયારી થાય. એટલે હું તો કહું કે ભાઈ ડિસ્ક્રિપ્ટિવ આવવાની જ હતી અને તમારું પહેલું પ્રમોશન ડેપ્યુટી મામલતદાર છે તો તમારે ડિસ્ક્રિપ્ટિવ તો આપવી જ પડશે, પણ થોડુંક હળવું કર્યું હું તો કહું. સીસી કરતાં તો સારું છે, સમજાણું. પછી જો જીકેમાં વાત કરીએ તો 15, 15, 15 ને જો કરંટ અફેર અહીંયા વધારે કરી દીધું છે, એના 30 કરી દીધા છે. બંધારણનું જો 20 કરી દીધું છે, આ બેનું 50નું તો થઈ ગયું ભાઈ, સમજાણું. આના માટે પણ આપણે બધું લાવશું કે આપણે સીસીએમાં આપણા ઘણા સ્ટુડન્ટોને પાસ કર્યા છે. આપણે જાહેર વેટ 20 માર્ક્સનું કરી દીધું છે, સ્વતંત્ર 15નું છે. એટલે આ મેન જે 30, 20 ને 20 આ દેખાય ને એ પહેલાં ફોકસ કરવાનું, પછી 10-10 વાળા ફોકસ કરવાનું, સમજાણું. તો આ રીતના હશે ભાઈ. 150 માર્ક્સમાંથી ટોટલ કેટલા ક્વેશ્ચન હશે? તો માર્ક પર ક્વેશ્ચન 1 અને નંબર ઓફ ક્વેશ્ચન 10, તો ટોટલ 10. એક માર્કના 10, 5 માર્કના 6 એટલે 30. આવી રીતના આખું પેટર્ન રહેશે, સમજાણું. કે ભાઈ બધું એટલું અઘરું નથી સીસી જેવું, બરાબર. 1 માર્કના આવશે, 2 માર્કના આવશે, 3 માર્કના આવશે અને 5 માર્કના આવશે. ટોટલ 150 માર્કનું પેપર થશે 1 માર્કના. એટલે તમારા ટૂંકમાં એમસીક્યુ વાળી તૈયારી કરશો ને તો 1 માર્ક વાળી તૈયારી, 1 ને 2 માર્ક વાળી તૈયારી થઈ જશે. એ 3 ને 5 માર્ક વાળી તૈયારી કરવાની તમારે, સમજાણું. તો એ છે, આ થોડીક પેટર્ન બદલાણી છે. આ બધું એનું સાઇન બાઈને આપેલી છે કે બાય લેટર. આ પેટર્ન છે તો હમણાં કોઈ પણ ઉતાવળ કોઈ કરવાની જરૂર નથી. આપણે કમ્પ્લીટ એનાલિસિસ કરશું કે ભાઈ કેવું કરવું જોઈએ. ઉતાવળમાં કોઈ પણ આંબા પાકાવાના નથી. આપણે આરામથી પહેલાં જોવાનું છે,
કે ભાઈ કઈ રીતના આની પ્રોપર તૈયારી થઈ શકે. પેલું એક વીક આરામથી પેલો શ્વાસ લઈ લો થોડું, પછીથી યા હોમ કરીને પડી જાઓ, ફતેહ કરી લો. હું પ્રોપર એકદમ શેડ્યુલ લાવીશ આનું. ડોન્ટ વરી. એ જોડાયેલો આપણી ચેનલમાં, આપણી ચેનલ ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, મતલબ કે જોઈન થઈ જાઓ, અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બધી વસ્તુ આવશે બરાબર. ગુજરાતમાં નામ સ્ટડી બ્લોગ જીપીએસસી છે તો એ ગુંજતું રહેવું જોઈએ. બાકી તમને આગળ બધી વસ્તુ આપતો રહીશ. તો અહીંયા સુધી વિડીયો રાખીએ. ટાટા, ઓલ ધ બેસ્ટ.